પીએમએમસી પ્રકારના રિલેના કાર્ય સિદ્ધાંત સમજો. તો પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જેવી જ રચના પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના રિલે ધરાવે છે. હવે આ પીએમએમસી પ્રકારના જે રિલે છે એમાં પરમનન્ટ મેગ્નેટ દ્વારા ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ બનેલું હોય છે. એ મેગ્નેટિક ફિલ્ડ જો તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારું પરમનન્ટ મેગ્નેટ છે, જે આ દેખાય છે, આ તમારું પરમનન્ટ મેગ્નેટ છે. અહીંયા N થી S તરફ મેગ્નેટિક ફ્લક્સ લાઇન જતી હોય એટલે કે ફિલ્ડ બનેલું હોય. આ નેચરલ મેગ્નેટ છે જે પરમનન્ટ મેગ્નેટ કહેવાય છે. હવે એના જે ચુંબકીય ક્ષેત્રમાં વચ્ચે તમને દેખાય છે આ જે તમારે છે મૂવિંગ કોઇલ અંદર મૂકવામાં આવેલી છે, એટલે કે જે વાહક છે એલ્યુમિનિયમના ફોર્મરની ઉપર કોપરના વાયરને વીંટવામાં આવે છે અને તમારી મૂવિંગ કોઇલ તૈયાર કરવામાં આવે છે. હવે આ મૂવિંગ કોઇલમાંથી જ્યારે કરંટ પસાર થતો હશે, આ કરંટ જે પસાર થાય છે એના લીધે બી એક મેગ્નેટિક ફિલ્ડ આવે છે અને આ બંને પ્રકારના ફિલ્ડ એકબીજા સાથે જ્યારે ઇન્ટરેક્શન કરે છે તો એના ઉપર એક ટોર્ક લાગે છે, એક અલગ પ્રકારનું બળ લાગે છે. આ સિદ્ધાંત ઉપર જ પીએમએમસી પ્રકારનું રિલે કાર્ય કરે છે. હવે જ્યારે રિલેને કોઇલ જે છે, જે મૂવિંગ કોઇલ, એને તમે ડાયરેક્ટ કરંટનો સપ્લાય એટલે કે ડીસી સપ્લાય આપો છો અને આથી એનર્જાઇઝ કરો છો, ત્યારે પરમનન્ટ મેગ્નેટ દ્વારા ઉત્પન્ન થતું એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, જે સમાન ચુંબકીય ક્ષેત્ર કહી શકાય, રેડિયલી જે બધી બાજુમાં એક સરખી દિશામાં હોય. જો તમે જોતા હોય તો અહીંયા આગળ બધી દિશામાં જે લાગતું બળ હશે એ કેન્દ્રથી એક સરખા અંતર પર છે, એટલા માટે જ આને રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે. એમાં મૂકવામાં આવે ત્યારે મૂવિંગ કોઇલમાંથી જે કરંટ પસાર થતો હશે એના કારણે એમાં બળ લાગે છે. હવે ચુંબકના ચુંબકીય ક્ષેત્ર અને કોઇલ દ્વારા ઉત્પન્ન થતું બીજું ફિલ્ડ, આ બંને એકબીજા સાથે ઇન્ટરેક્શન એટલે કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા અથવા તો ક્રિયા પ્રતિક્રિયા કરતા હશે, જેના કારણે મૂવિંગ કોઇલ પર એક ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગે છે. આ ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ નીચેના સૂત્ર મુજબ આપી શકાય કે ભાઈ આ જે બળ લાગતું હશે અથવા તો જે ટોર્ક લાગતું હશે એ એના ફિલ્ડની ઉપર આધાર રાખે છે. અને ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફ્લક્સની ડેન્સિટી અને એનો કેટલો યુનિફોર્મ એરિયા છે એટલે કે ફ્લક્સ પર પોલ કેટલું છે, એ આટાની સંખ્યા કેટલી છે મૂવિંગ કોઇલની અંદરમાં, એ આટાની સંખ્યા n અને એમાંથી કેટલો કરંટ પસાર થઈ રહ્યો છે એ કરંટ I. તો આ રીતે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ ફ્લક્સ ઇન્ટુ નંબર ઓફ ટર્ન્સ ઇન્ટુ કરંટથી આપી શકાય છે. અહીંયા B એટલે ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ડેન્સિટી, A એટલે કે ચુંબકીય ફ્લક્સ જે તમારી કોઇલ છે એનો એરિયા, N એટલે નંબર ઓફ આટાની સંખ્યા એટલે કે કેટલા આટા છે કોઇલમાં એ, અને I એટલે એમાંથી કેટલો કરંટ પસાર થઈ રહ્યો છે એ, અને ફ્લક્સ એટલે ફાઈ એટલે ફ્લક્સ પર પોલ. હવે આ જે કોઇલ તમારી છે એને ઘર્ષણ ઓછું કરવા માટે એક સ્પિન્ડલ ઉપર માઉન્ટ કરેલ છે અને એ જ્યુએલ બેરિંગ દ્વારા લગાડવામાં આવી છે. આ જ્યુએલ બેરિંગના કારણે ઘર્ષણ ઓછું થાય છે, પણ જ્યારે આ ટોર્ક લાગે છે તો એનું મૂવમેન્ટ થઈ શકે છે, એટલે કે જ્યુએલ બેરિંગ દ્વારા એને સ્પિન્ડલ ઉપર માઉન્ટ કરવામાં આવે છે. જ્યારે ટોર્ક લાગે છે ત્યારે કોઇલ જે છે ઓછા ઘર્ષણ સાથે ફરવાનું ચાલુ કરે છે. હવે જેમ જેમ તમારી કોઇલ ફરે છે તેમ તેમ કંટ્રોલિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે, જે ડિફ્લેક્ટિંગ ટોર્કનો વિરોધ કરે છે. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક જ્યારે એકબીજાને સમાન મૂલ્યના થાય ત્યારે કોઇલ તમારી ફરવાની બંધ થઈ જાય અથવા તો અટકી જાય છે. ત્યાં સુધી તમારી કોઇલ ડિફ્લેક્શન ફોર્સની અસર હેઠળ ફરવાનું ચાલુ રાખશે. હવે જ્યારે આ કરંટ છે એ પિકઅપ વેલ્યુ કરતાં વધી જાય ત્યારે, એટલે કે પ્રીસેટ વેલ્યુ કરતાં વધે ત્યારે ટોર્કની વેલ્યુ વધી જાય છે અને એ મૂવિંગ સિસ્ટમની ઉપર જે ટોર્ક લાગે છે એની અસર હેઠળ તમારી મૂવિંગ કોઇલના કોન્ટેક્ટ ઓપન અથવા તો ક્લોઝ થશે, જેના કારણે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને કંટ્રોલિંગ એક્શન લેવાશે અથવા તો ટ્રિપિંગ એક્શન લેવાશે. હવે કોઈ કારણથી જો આ કરંટની કિંમત ડ્રોપ આઉટ વેલ્યુ એટલે કે રીસેટ વેલ્યુની આસપાસ અથવા તો જેની પિકઅપ વેલ્યુ કરતાં નીચે જતી રહેશે તો ડિફ્લેક્ટિંગ ટોર્કની કિંમત ઘટશે અને કંટ્રોલિંગ ટોર્કની કિંમતમાં વધારો થશે. હવે એ વખતે કંટ્રોલિંગ ટોર્ક જે સ્પ્રિંગ દ્વારા આપવામાં આવે છે એ એને પાછું પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે નોન ઓપરેટિંગ સ્ટેટમાં લાવવાની કોશિશ કરે છે અને રિલે નોન ઓપરેટિંગ સ્ટેટ એટલે ડી એનર્જાઇઝ થાય છે અને રિલેનો કોન્ટેક્ટ ઓપન થાય છે અને રિલે તમારી નોન ઓપરેટિંગ સ્ટેટમાં આવે છે. તો આ રીતે પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારની રિલે કામ કરે.